મુદ્દો વિધાનસભામાં ગાજ્યો। કોંગ્રેસી ધારાસભ્યોનો ડોક્ટર દર્દી બની નાટ્યાત્મક વિરોધ। ગુજરાતના નાગરિકોના જીવ લેવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધીઓને છાવરવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો। કોઈ હાર્ટના ડોક્ટર બન્યા, કોઈ ઘૂંટણના તબીબ, કોઈ સપોર્ટિંગ સ્ટાફ બન્યું તો કોઈ દર્દી બન્યું, કોઈ બન્યા પરિવારજન અને પછી ગાંધીનગર વિધાનસભા બહાર દર્દીનું ઓપરેશનનું ભજવ્યું નાટક। ખ્યાતિકાંડ મુદ્દે કોંગ્રેસને અનોખો વિરોધ જોવા મળ્યો। કોંગ્રેસી ધારાસભ્યોએ ડોક્ટર બની દર્દી બની નાટ્યાત્મક વિરોધ કરી વિધાનસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ભજવ્યો। સરકારને ઘેરવા માટે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલા PMJY યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો। વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા નાટક રજૂ કરી ખ્યાતિકાંડને રજૂ કરવામાં આવ્યું। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, ડોક્ટર તુષાર ચૌધરી ડોક્ટર બન્યા હતા, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા। બાદમાં ખ્યાતિકાંડની તપાસ CBI કરે, અન્ય હોસ્પિટલમાં પણ તપાસની માંગ સાથે નારા લગાવ્યા। ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું કે કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। 1500 રૂપિયામાં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા, કૌભાંડીઓને ફાંસીની સજા આપવાની માંગ અને CBIની તપાસ પણ થવી જોઈએ તેવી માંગ કરી। તો કોંગ્રેસે ગૃહમાં રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાનો મુદ્દો ઉઠાવ્યો। ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। ચોધાર આંસુએ રડી પડ્યા ઉમેદવારો। કોઈને ઢસડવામાં આવી રહ્યા છે, કોઈની ટીંગાટોળી કરાઈ રહી છે। પોલીસ સાથેના ઘર્ષણમાં કપડાં પણ ફાટી ગયા છે। કોઈ 14 વર્ષથી ભરતીની રાહ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યું। ઉગ્ર આંદોલનના આ દ્રશ્યો છે ગાંધીનગરના, જ્યાં ટેટ ટાટ પાસ કરીને બેઠેલા ઉમેદવારોએ ભરતીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું। આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થઈ ગયા હતા, જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલા પોલીસે અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। પોલીસે 250થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી। કોઈ ઘેંટા બકરાની જેમ ઉમેદવારોને પોલીસ વાનમાં ઘુસાડતા હોય, બાદમાં પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે અટકાયત કરતા બચાવો બચાવોની બૂમો પાડતા નજરે પડ્યા ઉમેદવારો। આ દરમિયાન પણ બંધ કરો, અત્યાચાર બંધ કરો, હમારી માંગે પૂરી કરો, સરકાર કંઈ જવાબ નથી આપતી સહિતના નારા અને પોસ્ટર સાથે હલ્લાબોલ કર્યો। 5 માંગણીઓ પૂર્ણ ન થાય તો ફરી ગાંધીનગર ગજવવાની ચીમકી ઉચ્ચારી। ઉમેદવારોનો આરોપ છે કે સરકાર જાહેરાત તો કરે છે પરંતુ ભરતી કરતી નથી। આ દરમિયાન અનેક યુવક યુવતીઓ રડી પડ્યા તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત પ્રમાણે જ ભરતી કરવાની હૈયાધારણા આપી, સાથે જ કોઈની દોરવણીમાં આવીને શિક્ષકોને આંદોલન ન કરવા અપીલ કરી। VCE કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું, હલ્લાબોલ કરતા પોલીસે કરી ટીંગાટોળી। ગુજરાત રાજ્યના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર કર્મચારીઓએ કંઈક આ રીતે ગાંધીનગર ગજવ્યું। નારેબાજી અને હલ્લાબોલ કર્યા, પોસ્ટર સાથે વિરોધ અને પોલીસ સાથે ચકમકથી ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું। VCE કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા। મોટી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર પહોંચી ધરણા પ્રદર્શન કર્યું। સરકાર દ્વારા અપાયેલી બાંહેધરીઓ પૂર્ણ ન થતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને પોતાની માંગ સાથે નારેબાજી કરી। સરકાર વિરોધી હુરિયો બોલાવ્યો। આ વાતની જાણ થતાં પોલીસ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગઈ। વિરોધ કરી રહેલા કર્મચારીઓને અટકાયત કરી, પોલીસ બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા। મહત્વનું છે કે VCE કર્મચારીઓ છેલ્લા 8 વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે। તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રથા બંધ કરવી, નિયમિત પગાર ધોરણ લાગુ કરવું, લઘુત્તમ વેતનધારો અમલમાં મૂકવો અને ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે। મહત્વની વાત એ છે કે મંત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે કે તલાટી ન હોય તો ચાલશે, પરંતુ VCE વગર ગામનું વહીવટી કામકાજ ચલાવવું મુશ્કેલ છે। આમ છતાં VCE કર્મચારીઓનું આર્થિક શોષણ સતત ચાલી રહ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને રાજકોટમાં મહિલા દર્દીઓનો CCTV ફૂટેજનો મામલો વિધાનસભામાં ગુંજ્યો। વિપક્ષના સવાલ પર સરકારના જવાબ। ગુજરાત વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો ગાજ્યો હતો। વિપક્ષે આ મુદ્દે સવાલ કરતા સરકારે વિગતવાર જવાબ આપ્યા। અમદાવાદના દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, ધારાસભ્ય અમિત ચાવડા અને ધારાસભ્ય તુષાર ચૌધરીએ ખ્યાતિકાંડ મુદ્દે સવાલો પૂછ્યા। જવાબદારો સામે માનવવધનો ગુનો નોંધાશે કે નહીં તે અંગે સવાલ કર્યા, જેનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો। આરોગ્ય મંત્રીએ કહ્યું કે PMJY યોજના હેઠળ હાલ કાર્યવાહી ચાલી રહી છે। 31 મહિના સુધી જે કાર્ય કરાયું તેની તપાસ યથાવત છે।
કુલ 22 હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ, 72માંથી 28 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ કાર્ડિયાક, ન્યુરો અને કેન્સરમાં સૌથી વધુ રૂપિયા ચૂકવવામાં આવે છે. ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવાલોના જવાબ આપતા કહ્યું કે આ કેસમાં વિશેષ સરકારી વકીલની નિમણૂક થશે. આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. સીસીટીવી અંગે એસઓપી કે ગાઈડલાઈનની વિચારણા પણ ચાલી રહી છે. આ હેકિંગ વીપીએમના માધ્યમથી કરાયું હતું. સાયબરના ક્રિમિનલ આજના સમયના દાનવ છે. માંગરોળમાં યુવતીની હત્યા મુદ્દે આદિવાસી સમાજે આંખ, કાન, નાક, મોઢું બંધ કરી કર્યો અનોખો વિરોધ. સુરતના માંગરોળ તાલુકાના બોરિયા ગામની યુવતીની હત્યા બાદ લોકોમાં રોષ યથાવત છે. આદિવાસી સમાજ દ્વારા જંખવાવ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો. લોકોએ મોઢું, કાન અને આંખ પર હાથ મૂકી વિરોધ નોંધાવ્યો. આદિવાસી સમાજની દીકરી સાથે ઘટના બને ત્યારે કોઈ આગળ આવતું નથી. આવા આક્ષેપ સાથે લોકોએ યુવતીને ન્યાય મળે એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો. આરોપીને કડક સજા થાય એવી લોકોની માંગ છે. અનોખો વિરોધ નોંધાવી લોકોએ માંગ કરી કે દીકરીઓની સુરક્ષા પોલીસ કરે. રેલીની પોલીસની મંજૂરી નહીં મળતા આદિવાસી સમાજના અમુક આગેવાનો ભેગા થઈ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરી માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ઉમરપાડામાં બાઇક ચાલકે સ્કૂલ પાસે કર્યા જોખમી સ્ટન્ટ. સુરતમાં નબીરાઓને પોલીસનો ડર નથી તેનો આ પુરાવો છે. આ વખતે ઉમરપાડાના બિલવણ ગામના રોડને બાનમાં લીધો. અહીંના રોડ પર સ્કૂલની પાસે જ એક બાઇક ચાલક સીન સપાટા મારવા માટે બાઇક પર જીવલેણ સ્ટન્ટ કરતો જોવા મળ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર વિદ્યાર્થીઓ ચાલીને જઈ રહ્યા છે ત્યારે એક બાઇક ચાલક પૂરપાટ આવે છે. રોલા પાડવા હાઈવે પર જોરદાર બ્રેક મારી એક વ્હીલ પર બાઇક ઘોડો કરી દે છે. આગળના વ્હીલ પર 500 મીટર સુધી બાઇક ચલાવે છે. અન્ય બાઇક ચાલકો જોતા રહી જાય છે. આ રીતે સ્ટન્ટબાજે પોલીસને સીધો પડકાર ફેંક્યો. રાજકોટમાં નવીરાએ બેફામ કાર ચલાવી દારૂની બોટલ સાથે કર્યા સ્ટન્ટ. પૂરપાટ જતી કાર, સરપાકાર રીતે કાર ચલાવી સ્ટન્ટ. હાથમાં અને કાર ઉપર દારૂની બોટલ. પૈસાના પાવરમાં ઉછળતા નબીરાની સ્ટન્ટબાજીના દ્રશ્યો છે રાજકોટના. અહીં સ્ટન્ટબાજ બેફામ બન્યા. રસ્તા પર દોડતી કારમાંથી દારૂની બોટલ બહાર દેખાડીને સ્ટન્ટ કર્યા. શહેરના માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે કાર ચાલકે સ્ટન્ટ કર્યા. કાર ચલાવતો વ્યક્તિ પહેલા દારૂની બોટલ હવામાં લહેરાવે છે, બાદમાં બોટલ કાર પર મૂકીને સ્ટન્ટ કરે છે. ત્યારે હાઈવે પર અકસ્માત થાય તો જવાબદાર કોણ? શું ગુજરાતમાં દારૂની બંધી નથી તેવા સવાલ ઉઠી રહ્યા છે. શહેરના મુખ્ય રસ્તા પર રાતના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે. અમદાવાદમાં મોબાઈલ ચોર મહિલા ગેંગનો આતંક. ઘરમાંથી મોબાઈલ ચોરી ભાગી મહિલા. અમદાવાદમાં ઘરમાંથી મોબાઈલની ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ છે. એટલે ઘરમાં પણ હવે તમારો મોબાઈલ સાચવીને રાખજો. અમદાવાદના નરોડા વિસ્તારમાં મોબાઈલની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ. આ ગેંગના સભ્યો બહારથી નોકરી માટે આવેલા યુવકોને પોતાનો શિકાર બનાવે છે. જોકે ગેંગની એક સભ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. નરોડાના સૂતર કારખાના નજીક આવેલા મધુસૂદન કોમ્પ્લેક્સમાં 5 મોબાઈલની ચોરી થતા ચકચાર મચી હતી. સેવાકીય પ્રવૃત્તિમાં દાન લખાવાના બહાને ચોરી કરવામાં આવી. આ ગેંગ અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવે છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે. વહેલી સવારે મહિલા ટોળકી મોબાઈલ ચોરી કરવા નીકળે છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અગાઉ આપી ચૂકી છે અંજામ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ગુજરાતીઓ 5 દિવસ આખરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે. ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે. જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે. આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે. 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આખરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સાથે યલો એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કાંઠાના ભાગોમાં આખરી ગરમીનો અહેસાસ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું. આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે. આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે. રાજ્યના મોટાભાગના તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે તો બફારાથી પણ લોકો અકળાઈ જશે. અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે. કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે. એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે. ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી આપી છે. તો હજુ ઉનાળાનું ટ્રેલર છે ત્યારે માર્ચ, એપ્રિલ, મેમાં ઉનાળો કેટલો આંકરો હશે એ વિચારો. કરોડો ખેડૂતોને મોદી સરકારે ભેટ આપી. દેશભરના કરોડો ખેડૂતોને નરેન્દ્ર મોદી સરકારે મોટી ભેટ આપી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થયો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતમાં 66.65 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ. યોજનામાં દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000ની સહાય અપાય છે. ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થયો. પીએમ સન્માન નિધિ દેશના 11 કરોડ ખેડૂત પરિવારને લાભ તરીકે આપવામાં આવે છે.
19મા હપ્તા અન્વયે 2200 કરોડની થઈ ફાળવણી. રાજ્યને 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડની સહાય મળી. જરેલી ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહ યોજાયો. પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ